નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ. આજના પ્રસંગમાં મારા એક મિત્ર જીતુભાઈ સવારે આવ્યા અને ચર્ચા કરતા કીધું કે હું કુંભમાં જવાનો છું. દર્શક મિત્રો, કુંભ સ્નાન આજે ખૂબ જ ચર્ચામાં છે. દર્શક મિત્રો, કરોડો લોકો આ કુંભ મેળામાં એકઠા થાય છે એક નવી આશા સાથે, એક નવી આકાંક્ષા સાથે, એક નવી અભિપ્યાસા સાથે કે અમે જે પણ કંઈ પ્રાર્થના કરીએ, કોઈ ધૂન કરીએ, કોઈ એક ધ્વનિ પેદા કરીએ તો મિત્રો આનાથી શું થાય છે? તો હોલિસ્ટિક હેલ્થના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે પણ એક માણસ મેડિટેશન કરતો હોય છે તો એક સામાન્ય મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થાય છે, પરંતુ જ્યારે કરોડો લોકો સામૂહિક રીતે ભેગા થાય છે તો એક ચેતના, કરોડો લોકોની એની એક ચેઇન, એવી એક ઉર્જા ભેગી થાય છે. અહીંયા દર્શક મિત્રો તમે જોશો કે જ્યારે સ્નાન કરતા હોઈએ છે ત્યારે કોઈ પણ એક વ્યક્તિ રહેતું નથી. કોઈ રાજા નથી હોતું, કોઈ રંક નથી હોતું, કોઈ અમીર નથી હોતું, કોઈ ગરીબ નથી હોતું. ધેટ ઇઝ ફેસલેસ અભિવ્યક્તિ ઊભી થાય છે કે દરેક માણસ પોતાનું અહમ ભૂલી અને ફેસલેસ સ્ટેજમાં આવી જાય છે. સાથે સાથે આ વર્ષોથી એક પિરિયોડિકલ સાયકલ ચાલતી જ આવે છે. આ એક વિશેષ ઘડી, એક વિશેષ નક્ષત્ર, એક વિશેષ હોરા, આ બધા અલગ અલગ પરિસ્થિતિઓને સમરૂપતા લાવી એક પ્રાર્થના થાય છે. આ પ્રાર્થનામાં એક ચેતના એકબીજાની અંદર જ્યારે સામૂહિક સ્નાન થતું હોય છે ત્યારે એકબીજાની ચેતના એની અંદર પ્રવાહિત થાય છે અને એક મેગ્નેટિક ફિલ્ડ જે બ્રહ્માંડમાંથી જે મેડિટેશન વખતે માણસોમાં જે ઉતરતી હોય છે તો પરમાત્માનો પ્રવેશ થવો ખૂબ જ આસાન થઈ જાય છે. આદમીની જે ચેતના જેટલું મોટું ગ્રુપ હોય છે તેટલું જ કોન્ટેક્ટ ફિલ્ડ ડેવલપ થાય છે અને આ માટે જેટલી વિશાળ જગ્યા મળે તે પણ પરમાત્માના વિસ્તરણ માટે ખૂબ જ નાની હોય છે. દર્શક મિત્રો, જ્યારે આપણે એકલા ધ્યાન, યોગ, મેડિટેશન, પ્રાર્થના કરીએ છીએ તો પરમાત્મા એટલા નાના નથી કે જેનું વિતરણ પૃથ્વી પર શક્ય બને. તો દર્શક મિત્રો, સદીઓથી આવતી આ ક્રિયા આપણા માટે ખૂબ જ, ભારતને માટે ખૂબ જ આગળ વધવા માટેની એક તક છે, એક સામૂહિક ઉર્જા મેળવવાનો એક નયનરમ્ય પ્રયાસ છે. તો દર્શક મિત્રો, જેટલો બી આનો લાભ લેવાય તેવો તમે લાભ લઈ અને પરમાત્માનું અવતરણ ખૂબ જ આસાન થઈ શકે એવું કરી શકીએ. દર્શક મિત્રો, અમે પણ આગળના વર્ષોમાં અને અત્યારે ગ્રુપ મેડિટેશન કરાવતા જ હોઈએ છીએ. તો દર્શક મિત્રો, જેને બી ગ્રુપ મેડિટેશનમાં રસ હોય તેઓએ અમારો ચોક્કસપણે કોન્ટેક્ટ કરવો. ધન્યવાદ.